અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર પુનગામ નજીકથી 2 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી. અંકલેશ્વરના પુનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ચોખાની ગુણની આડમાં સંતાડી લઈ જવાતો ₹2 કરોડ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતા અંદરથી 33,000 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂ ચોખાની 350 બોરીઓ વચ્ચે છુપાવીને લઈ જવાતો હતો, જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય. ગ્રામ્ય પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર જયરામ મેઘવાલ અને ક્લીનર મુકેશ મેઘવાલની ધરપકડ કરી છે. ટ્રક અને ચોખા સહિત કુલ 2.24 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે હરિયાણા બોર્ડરથી દારૂ ભરાવનાર ટ્રક માલિક અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરવામાં આવ્યો હતો અને દિલ્હી, આગ્રા, પલવર થઈ મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશી વાસદ ટોલનાકા સુધી પહોંચાડવાનો હતો. પોલીસથી બચવા માટે આરોપીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો માર્ગ પસંદ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ગ્રામ્ય પોલીસે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.